હવે તમને જે બતાવવાનો છું ને એ આ બધી આ લેડીઝોની મહેફિલ છે એ નથી બતાવવાનો, બરાબર છે. તમને બતાવવાનું છે કે અન્નકોટ અમારા મિત્ર છે મેહુલભાઈ, એમના ઘરે છે. તમે ખાલી જોઈ લો, અહીંયા ગણેશજી બિરાજમાન છે અને જે અન્નકોટ ધીરો છે. ઓમ રીમ સુમુખસ્ચેકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો ગણેશજી બિરાજમાન છે. આ બધા અન્નકોટની પછી થશે પ્રસાદી, અને જે બાળકો છે નાના એ બધામાં વેચી દેવામાં આવશે. એટલે અન્નકોટ સેવાની સેવા અને બધું જ છે. તમે જુઓ ને, બહુ સરસ આયોજન કર્યું છે. અમારા મિત્ર મનીષભાઈ, એના વડીલભાઈ, આ મારી જેમ ખાવાના શોખીન. અમારે બેને છે ને ખાધા વગર ન હાલે, અને એનું આખું ફેમિલી અહીંયા બેઠું છે. અહીંયા પૂજા ચાલી રહી છે. આ સરસ મજાનું મંદિર, ખરેખર અદ્ભુત. ને બહુ આનંદ થયો કે આ પરિવાર બધા ભેગા થઈને સરસ મજાનું આયોજન કરે. અને આ આયોજનમાં અંદર જે આપણી ભક્તિ છે એ તો થાય ને હારે જે બાળકો કે આ જે બધો જે ભોગ છે ને એ બધો એને દેવામાં આવશે, તો બાળકોનું મન રાજી થાય, બરાબર. તો જે પણ લોકો જોવે છે, ખાસ કરીને ગણપતિ બાપા મોરિયા લખજો. અને ફરીવાર ભગવાનને પ્રાર્થના બધાની ઈચ્છા પૂરી કરે, બધાને સુખ્યા કરે. અને આ વ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરી દેજો. ફરી મળીશું ત્યાં સુધી. હવ ડાયરાને રામે રામ. બોલો ગણપતિ બાપા મોરિયા.